હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજા માત્ર તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો બધાને પહેલાં જય હિન્દુદા, બાપ્પા સીતારામ. તો આજે છે શનિવાર, એટલે આપણે જાગીને નાય તૈયાર થઈ ગયા છીએ. આજે જવાનું છે આપણે હનુમાન મંદિરે. હનુમાન મંદિર દર્શન કરીને પછી જવાનું છે કારખાને. તો આજમાં બાની વાત આવ્યા છે દેહમાંથી નિશ્ચય બતાવું બધા શું કરે છે. બ્લોગમાં બની રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. આપણે જે નાની ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ બધા નિશાન તમને બતાવું. અને હજી બધા જાગે છે ને એવું કરે છે. ફાઇનલી જો બા છે બેઠા છે, બેઠા છે દીવ પેલા હિસકા ખાય છે. તૈયાર થઈ ગયા છે. તો ફાઇનલી જો આપણા બાની આવ્યા હતા, એટલે ભાઈ આપણે ઘરની કેરી આવી ગઈ છે. આ છે દેશી, આ પાકલ છે, આંબે પાકેલી, આ પાકી ગઈ છે. આ છે કેસર, આ છે આંબે પાકેલી. આપણે ઘરની કેરી છે, 2-3 આંબા છે એમાંથી ઉતારી છે. અને આ તો સાન એવું બનાવે છે. તો અમે ચા પી લીધી, કેમ કે આપણે આજ તો શનિવાર છે, એટલે કે સેવા છે ને નાસ્તો વાસ્તો કરવો નથી, એટલે અમે ચા બનાવે એટલે ચા પી લઈએ. પછી કારખાને જવાનું છે. વૈશાલી લીધો શું કરે છો? બધા આવી ગયા છે, બધા નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફાઇલ મિત્રો આપણે ચા લઈને જો કારખાને જઈએ છીએ. અને આજ મોડું થઈ ગયું છે, ચા લઈને આપણે કંઈક લેતા જઈએ ચા. તો ફાઇનલી આપણે ચા લઈને વ્યવસ્થિત કારખાને સંજયભાઈ ભૂરવાન ચા પીવે છે. અને આપણે હાથમાં ચા લીધી છે. ચા પાણી પી લેવી ને કામ બે જઈ વહેલા આવી ગયા. જો ઊંધા માથે તમે હાલો ચા પાણી પી લેવી ને કામ બે જઈ ભાડા પર વાગી ગયા છે ને જો અમે આવી છે ઘરે ખાવા. વિશાલ આવી ગયો છે અને અહીંયા ફરજની કાંક કરે દાડાવાળા કાના વાટે બેઠા છે. હે હા ભાઈ, એ કાંઈ નથી પણ આવે છે અત્યારે ઠેઠ આવ્યો ભાઈ લોકોના વાટે બેઠા છે. હાલો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, કાંઈ આવી ગયો છે. હાલો ખાઈ લેવી. હા ગમે ત્યારે આવો ટ્રાફિક જ હોય તો બે બાજુ સિગ્નલ પડી જાય, સિગ્નલ પૂરું થઈ જાય. હાલો ઘરે વહી જાય ફટાફટ ને ઘરે ખાઈ લેવી. આપણે ત્યાં ખાવાનું છે ને, આ શનિવાર છે. ફાઇનલી મિત્રો જમીન થઈ ગયા છે. આપણે ઊભા, કેમ કે આપણે કાંઈ જમવાનું હતું નહીં, બધા જમતા હતા ને. આપણે કંઈ તો ફરાવ એટલે આપણે ખાલી વેફર અને દહીં અને વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે લાઇટ વહી ગઈ હતી. ઘરે આવે તો લાઇટ વહી ગઈ હતી. લાઇટ હજી હમણાં આવી છે, તો વિડીયો ઉતારવાનું કાંઈ ઓલું આવ્યું નહીં, કેમ કે અંદર હતું અને લાઇટ વહી ગઈ હતી. ગરમી બહુ થતી હતી, એટલે કાંઈ વિડીયો ઉતાર નથી. ભાઈ ખોલ નાખી છે. તો હવે લાઇટ આવી છે, પંખો ચાલુ કરીને ઘડીક આરામ કરી દે. 2 વાગ્યા સુધી, 2 વાગ્યા પાછા જવાનું છે કારખાને. અને વૈશાલી જો ભાણાને ઉઠકીને આવી આવી છે. કા હા, ભાણા ઉઠકીને ખાઈ લીધું હોય તો જ ભાણા ઉઠક્યા હોય. તો શું ખાધું? મેં ખાધું બટેટાનું શાક, રોટલો, મરચાં, છાશ, વેફર અને આસ મેં હાળી. તે શું ખાધું? મેં કાંઈ ના ખાધું. કેમ ભૂખ નથી લાગી? તું શનિવાર મારી ખોલે હા, આ ખાતી હતી 2 મોઢે હું ભાડું એમને પછી કે શનિવાર છે એટલે ખાવાનો શનિવાર. તો એ ખાવાનું શનિવાર આપણે ફાઇનલી મિત્રો આપણે કારખાને ગયા છીએ ઘરે, કેમ કે વહેલા રજા પડી ગઈ હતી આપણે ઘરે આવ્યા. અને હાલ બનાવવાનું છે પાવભાજી. એટલે આપણે બટેટા બધા એનું બેસન બનાવી નાખ્યું છે. અને મિક્સરમાં જો બધું નીકળે છે અત્યારે. ટમેટા, કાંદા, તો પાવભાજી બનાવવાની છે. મિક્સરમાં બધું વાળે છે. અને રોટલી બને છે, ભાજી અને રોટલી. અને બધા આમ કામ કરે છે આડાવાળા. આજ આપણે બનાવવાનું છે પાવભાજી. તો બ્લોગમાં બનાવી લેજો. એટલે આપણે જો તમે મેં કીધું આપણે આમાં બનાવી, કેમ કે આપણે બધી લોઢાની પ્લેટ ન હોય એટલે આમાં બનાવવાનું છે. અને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ફટાફટ આપણે
બનાવી નાખી પાવભાજી. બધું બકાલું બફાઈ ગયું છે અને પછી ગ્રેવી કરવાની તે બધી થઈ ગઈ છે, પીસાઈ ગયું છે બધું મિક્સરમાં. તો ફટાફટ આપણે બનાવી નાખીએ. જ્યાં હવે મેં આમાં નાખવાનું તૈયાર. ફાઇનલી મિત્રો જો આપણે ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે ખુલ્લી ગયા છે આપણા. તો ભાજી બની ગઈ છે. હવે એમાં કોથમરી નાખવાની. તો ફાઇનલી જો પાવભાજી તૈયાર થઈ ગયું છે. બધા બે ગયા છે જમવા. જો આ પીવું બેન રહી ગયા છે, સેજુ છે. હાલો બધા પાવભાજી ખાવા. ફાઇનલી મિત્રો મેં પહોંચ્યા ફર્નિચર. આ ભાઈને મેકવા જવાના છે દેહમાં, એટલે આવી ગયા છે. આમાં મામાની જાય પેલા દેહમાં. આ છે અમારા મિથુનભાઈ. આ બધા દેહમાં જાય છે ને મેકવા આવ્યા છે. આમ બધા આ બધા આ જાય છે અમારા બિપિનભાઈ રૂમ ભરીને. આ ગાળું બસ આવી ગઈ છે યોગી બાપા. જવું છે ને દેહમાં. ફોન કરજે પાછો. બસમાં બિહાર દીધો છે અવિરાજને અને અમે હું વૈશાલી ઉભા છીએ. આ બધા મેકવા આવેલા હતા. વિપુલ, હા મિથુન મકવાણા કોમેડી કિંગ. બે જણા કોમેડી વિડીયો બનાવે છે. હવે મેકિંગ છે ને હવે લાવી છે ઘરે. બ્લોગમાં બેહાડી જો ઘરે જ મળી. તો ફાઇનલી મિત્રો જો અમે અવિરાજને બેહાડવા ગયા હતા. બેહાડીને બે પછી ઘરે. કેવી ગરમી થાય? ગરમી થાય તો ને પંખો શરૂ કરવો પડ્યો આવી. તો બેહાડીને ઘરે વહી આવે છે. અને આ તો આપણો આજનો દિવસ આવો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, બાપ્પા સીતારામ અને બાય બાય.